નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે માધ્યમમાં. તમે જોઈ રહ્યા છો સમીક્ષા વિથ મહેશ રાજગોર. રાજકોટ દુર્ઘટનાના જેમ જેમ કલાકો વીતી રહ્યા છે તેમ તેમ આપણને ઘણી બધી ઘટનાઓ સામે આવતી જોવા મળી રહી છે. સૌથી પહેલાનો જે મુખ્ય આરોપી હતો એ મુખ્ય આરોપી પણ જે છે આ અગ્નિકાંડમાં સ્વાહા થઈ ગયો છે. પ્રકાશ જૈનનું પણ મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. એમના માતા સાથે એમના ડીએનએ મેચ થયા છે અને પ્રકાશ જૈન પણ આ અગ્નિકાંડની અંદર મૃત્યુ પામ્યા છે. આ સમાચાર સામે આવ્યા કારણ કે ડીએનએ મેચ થયા, પરંતુ કેટલાય પરિવારો એવા છે જેમને કલાકો વીતી ગયા તેમ છતાં એમના પરિવારોની ડેડ બોડી પણ નથી મળી રહી. પરિવારજનો પ્રશ્નો કરી રહ્યા છે કે તમે અમારા પરિવારોને બચાવી તો ન શક્યા, પણ અમારા પરિવારોની ડેડ બોડી તો અમને આપો. તમે માનશો નહીં, હોસ્પિટલની બહાર એવા દ્રશ્યો છે જ્યાં કોઈ પરિવારજન આવે છે અને કહે છે કે અમારા પરિવારના 5 જણ ગુમ છે, એમાંથી 2 જણના અંતિમ સંસ્કાર કર્યા છે, 3 જણની ડેડ બોડીની વાટ જોઈએ છે. 5 અને 3 અને 2 આ ખાલી આંકડાઓ નથી, આ કોઈના જીવની વાત થઈ રહી છે, કોઈના સગાવાલાની વાત થઈ રહી છે. કેટલું અસહ્ય હોય જ્યારે પોતાના જ પરિવારજનની ડેડ બોડી માટે થઈને પણ આજીજી કરવી પડે. અને ડીએનએ સેમ્પલિંગ ચાલી રહ્યું છે. નેતાઓ કહી રહ્યા છે કે ગૃહમંત્રી પોતે ત્યાં છે, મુખ્યમંત્રી પોતે ધ્યાન આપી રહ્યા છે અને બહુ જલ્દીથી ડીએનએ સેમ્પલિંગ થઈ જશે. ડીએનએ સેમ્પલિંગ કેમ મોડા થઈ રહ્યા છે? તો એનું એક કારણ છે કે લોહીનું તો જ્યારે ટીપું મળ્યું નથી, કારણ કે એટલું બળી ગયું છે. તમે ઇમેજિન કરો, તમે રોટલી બનાવતો, કોઈ થોડુંક અમથું તમને જો ગરમ કોઈ વસ્તુ અડી જાય ને કેટલો ફરફોલા વળી જાય, કેટલી બળતરા થાય. એ જવા તો અત્યારે 45 ડિગ્રી ટેમ્પરેચરમાં તમે બહાર જાઓ છો તો તમારી શું હાલત થાય છે? સીટ ઉપર બેસવા જાઓ છો, જ્યારે તડકામાં મૂકેલી તમારી વ્હીકલ હોય એની સીટ ઉપર બેસવા જાઓ ને શું હાલત થાય? તો વિચાર કરો, ત્યાંના અંદર રહેલા લોકો તો જીવતા સળગી ગયા છે. એમાં અંદર ટ્રેમ્પોલિન, રબર વગેરે જેવી વસ્તુઓ હતી. એક રબર જરાક ચોટે તમારી સ્કિન ઉપર તો કેવી હાલત થતી હશે. ત્યારે એ આખું ટ્રેમ્પોલિન અને એ આગ, જ્યારે એ આગની લપેટોમાં કોઈ આવ્યું હશે તો શું બચ્યું હશે? પરિણામે હાડકાં પણ એટલા બળી ગયા છે કે ડીએનએ સેમ્પલિંગમાં વાર લાગી રહી છે. આ તમામ વસ્તુઓ જે છે તમને આ ઘટનાની તીવ્રતા દેખાડે છે. માનવ જાતનું કહો કે કોઈ પણ કહો, એક સ્વભાવ હોય છે કે જેમ ઘટના તાજી હોય એમ ઉભરો વધારે હોય, ધીરે ધીરે ઠંડો પડતો જાય. એવું ધીરે ધીરે થશે પણ ખરી. પરંતુ હું તમને બધું એટલા માટે યાદ કરાવું છું કે તમે જ્યારે આંખો બંધ કરીને વિચારશો કે જો એ ઘટનામાં એ જગ્યા ઉપર તમે હોત અને નાના ભૂલકાઓ જોડે જે થયું, કેટલી પીડા થઈ હશે એમને. આ બધાનું કારણ છે નરો ભ્રષ્ટાચાર. કેટલો ભ્રષ્ટાચાર! તો જે આખું ટ્રેમ્પોલિન પાર્ક બન્યું હતું એની પાછળ તો બહુ મોટી ટ્રેજડી છે. આપણને એવું હતું ખાલી ફાયર એનઓસી નહોતું, ના, આખું જે સ્ટ્રક્ચર હતું એ કોઈને ખબર જ નહોતી. કોઈને ખબર નહોતી કે આખું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર શેના ઉપર ચાલી રહ્યું છે. બધા જ શરતોનો ભંગ, ના જીએસટી, પ્રોપર્ટી ટેક્સ, બીયુ, ડેવલપમેન્ટ પ્લાન, કશું નહીં. કોઈ એક ફેરીઓ લારી ઊભી રાખે રસ્તા ઉપર તો આરએમસી વાળા આવીને એની લારી લઈ જાય. જરાક આમથું પતરાનો શેડ બહાર આવ્યો હોય તો આરએમસી આવે ને એનું જે શેડ છે તોડી પાડવો જોઈએ. કોઈ કશું જ કોઈનામાં ભેદભાવ ના કરવો જોઈએ. ગરીબ હોય, અમીર હોય, બધા માટે કાયદા સરખા હોવા જોઈએ. પણ આવડો મોટો પાર્ક ચાલે જેમાં કલેક્ટર, એસપી બધા જઈ આવે છે. આ લોકો જરાય વિચાર નહીં કરતા હોય કે અમે જે જગ્યાએ જઈએ છીએ એની કોઈ પરમિશન કંઈક તો હોવું જોઈએ કે નહીં? કંઈ નહોતું. જે સંચાલકો છે એક પણ ફાઇલ, કોર્પોરેશનનો કોઈ ફાઇલ જ નથી. એનઓસીની તો વાત જ છોડી મૂકો. ટેમ્પરરી સ્ટ્રક્ચર જે ઊભું કર્યું છે એની પણ કોઈ પણ જાતની મંજૂરી નહોતી. આ કલેક્ટરનું કહેવું છે. આ બિલ્ડિંગની અંદર વાત કરી તો જે ગેમ ઝોન છે, એ ગેમ ઝોનનો જે ડેવલપમેન્ટ પ્લાન્ટ હોય છે, માણસને કોઈ એક રૂમ બનાવી હતો એનો આખો ડેવલપમેન્ટ પ્લાન્ટ મૂકવો પડે, મંજૂરી લેવી પડે. આ તો કશું નહોતું. 50 મીટર પહોળો, 60 મીટર લાંબો ગેમ ઝોન ચાલતો હતો, કોઈ જ પરમિશન નહોતી. બીયુ હોય, બિલ્ડિંગ યુઝ પરમિશન, કે બિલ્ડિંગ બની ગઈ એના પછી બીયુ મળે તમને, ભાઈ હવે યુઝ કરી શકો છો, સેફ છે ને આ બધા ધારાધોરણો મુજબ બિલ્ડિંગ બરાબર છે. પણ આ તો કંઈ નહોતું, ટેમ્પરરી સ્ટ્રક્ચર હતું. કોઈ જ જાતનું બીયુ નહીં, કોઈ પ્રોપર્ટી ટેક્સ નહીં, કોઈ જીએસટી નહીં, કશું જ નહીં. બધી લાલિયાવાળી. તમે પોતે એક સામાન્ય નાગરિક તરીકે વિચારો કે નાનકડી અમથું તમારું દબાણ થઈ જાય. હું તો કહું છું દબાણ કરવું યોગ્ય નથી. ગરીબ કરે, અમીર કરે, કોઈ પણ કરે. પણ માની લો કે કોઈ જો દબાણ કરે છે તો એની સામે આરએમસી કેટલા કડક પગલાં ભરતું હોય છે. પણ જો આ દબાણ મોટા વગદારો દ્વારા, નેતાઓના સગાવાલા દ્વારા, અધિકારીઓની રહેલા લોકો દ્વારા જો થાય તો પછી આ બધું ચાલે. ભારતનું બંધારણ દરેકને સરખો હક આપે છે, પણ આ જે અધિકારીઓ છે, આ જે નેતાઓ છે, એમની માટે 2 બંધારણ છે.
એક બંધારણ ગરીબો માટેનું છે, મધ્યમ વર્ગ માટેનું છે, જે બોલી ન શકે એવા લોકો માટેનું છે. અને એ લોકો પણ એટલા માટે નથી બોલી શકતા કારણ કે પરિવાર લઈને બેઠા છે. 9 થી 5 ની નોકરી કરનારા વ્યક્તિ જોડે ક્યાં સમય છે અવાજ ઉઠાવે? અવાજ ઉઠાવવા જાય તો એનો બોસ એને નોકરીમાંથી કાઢી મૂકે. એક બંધારણ એ લોકો માટેનું છે અને બીજું બંધારણ છે વગદારો માટેનું, કે જેના ખિસ્સાની અંદર ખૂબ રૂપિયા હોય એની માટેનું અલગ બંધારણ. એની માટે બધા નિયમો નેવે મૂકી દેવાના. આવી જ ઘટના થઈ છે. હવે અધિકારીઓ સામે પગલાં લેવાયા, જે દોષિતો સામે છે એમની સામે પગલાં લેવાયા. પણ ઘણા લોકો પ્રશ્નો કરી રહ્યા છે કે નેતાઓનું શું? નેતાઓ સામે પણ પગલાં લેવા જોઈએ? ચોક્કસથી લેવા જોઈએ. જો કોઈ નેતાના કહેવાથી આવું થયું હોય તો ચોક્કસથી પગલાં લેવા જોઈએ અને પણ અંદર દોષિત ગણવા જોઈએ. પણ પગલાંની વાત સાઈડમાં મૂકો, આપણે નૈતિક જવાબદારીની વાત કરીએ. નેતાઓ જ્યારે ભાષણ આપતા હોય ત્યારે કહેતા હોય છે કે તમારા કોઈ પણ દુઃખદ પ્રસંગમાં આવ્યા અમે આવીને ઊભા રહીએ છીએ. રાજકોટમાં આવું જ થયું. રાજકોટના ચૂંટાયેલા ધારાસભ્યો રમેશ ટીલાળા, એમનો વિડીયો સામે આવ્યો હતો, તમે જોયું હતું. હસતા હતા અને કહેતા હતા કે હવે આમાં તો હું શું કહી શકું. રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન સોશિયલ મીડિયામાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે બેન ક્યાં ગાયબ છે. પરસોત્તમ રૂપાલા છેલ્લા ઘણા દિવસ પછી હોસ્પિટલ દેખાણા. એમની સાથે રામભાઈ પણ હતા. લોકો એમને પ્રશ્નો પૂછે. પ્રજાનો અધિકાર છે પ્રશ્ન પૂછવાનો. એમણે તો ચૂંટીને મૂક્યા છે. પરસોત્તમ રૂપાલા કોણે બનાવ્યા? રાજકોટની પ્રજાએ બનાવ્યા, ત્યાંના લોકોએ બનાવ્યા. ભાનુબેન, કોઈ પણ સાંસદ લઈ લો, રમેશ ટીલાળા, બધાને વોટ લોકોએ આપ્યા છે અને કહ્યું છે કે તમે લીડર છો, તમે અમારા નેતા છો, તમે જાઓ અમને રિપ્રેઝેન્ટ કરો, અમારી વાત સાંભળો. નેતા કોને કહેવાય? નેતા ખાલી ગાડીઓ લઈને ફરે અને નેતા ના કહેવાય. પોતાની જય જયકાર કરાવે અને નેતા ના કહેવાય. નેતા એને કહેવાય છે દરેક દુઃખદ પ્રસંગમાં સાથે ઉભો રહે અને કંઈક ચિંતા ના કરશો, ડીએનએ સેમ્પલિંગ નથી થતા, ચિંતા ના કરશો. પરસોત્તમ રૂપાલા, રમેશભાઈ, ભાનુબેન, અમે અહીંયા બેઠા છીએ અને અમે તમારું કામ કરાવીશું. પણ ના, કદાચ નેતાઓને ખબર નહીં એવું તો શું કામ છે કે ક્યાંય દેખાડા નહીં. તર્ક એવું આપી રહ્યા છે કે અમને આવો દેખાડો નથી ગમતો. દેખાડો નથી કરવો. દેખાડો કરવાનું કોણ કહે છે? માનનીય નેતાશ્રી, આપ સૌને આટલી વિનંતી છે કે આપ તમે ત્યાં આવો અને કહો કે ચિંતા ના કરશો, અમે ઊભા છીએ, છેક સુધી લડીશું, ન્યાય અપાવીશું અને અમે તમારી સાથે ઊભા છીએ. કોણ ગુમ થયું છે અમને કહો, શું તકલીફ છે અમને કહો, કારણ કે તમે અમને ચૂંટીને મૂક્યા છે. નેતાઓએ પણ જવાબદારી લેવી જોઈએ, નૈતિક જવાબદારી લેવી જોઈએ. નેતાઓની વાત થઈ તો હવે ટ્રોલ આર્મી ચાલુ થઈ ગઈ છે. સમય જતાં બધું થશે. અલગ અલગ જગ્યાએ ટ્રોલ આર્મી ચાલુ થઈ છે. ઘણા લોકો એવા તર્કો આપવા લાગ્યા છે કે કોંગ્રેસના સમયમાં એક આવો અકસ્માત થયો તો કોઈને જેલમાં નહોતા મૂકવામાં આવ્યા. આના સમયમાં આવો અકસ્માત થયો તો કોઈને જેલમાં નહોતા મૂકવામાં આવ્યા. કોંગ્રેસના સમયમાં અકસ્માત થયો તો કોઈને જેલમાં નહોતા મૂકવામાં આવ્યા. કોંગ્રેસની સરકાર અયોગ્ય હતી એટલા માટે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવી. લોકોને લાગ્યું હશે કે એ લોકોએ કંઈ કામ નથી કર્યું તો એટલા માટે તો બીજાને લાવ્યા છે. એટલા માટે તો એ લોકો આટલા વર્ષોથી સત્તામાં નથી. પ્રશ્નો તો જે સત્તામાં હોય એને પૂછાય ને. શું પ્રશ્ન પૂછવો એ ગુનો છે? કારણ કે થયું છે એવું કે અત્યારે બધા પાર્ટીના કાર્યકરો બની ગયા છે. સામાન્ય જનતા કોણ છે? મીડિયા પ્રશ્નો પૂછે તો મીડિયા ઉપર પણ સિક્કો લગાવી દેવામાં આવશે. સરકાર વિરુદ્ધ તમે પૂછો તો તમને કહેશે કે ના ના, તમે તો સામેવાળા પક્ષમાંથી બોલો છો. સરકારના સમર્થનમાં કંઈક બોલો તો બીજા લોકો સિક્કો લઈને બેઠા છે, એ સિક્કો લગાવી દેશે કે તમે તો ગોદી મીડિયા છો. નિષ્પક્ષતા જેવું કંઈ છે જ નહીં. અને પ્રશ્નો તો પૂછવાના હોય ને. સરકારને તો પ્રશ્નો પૂછવાના હોય. વિપક્ષને પૂછીને શું કરવાનું? વિપક્ષ પણ ક્યાં પોતાની નૈતિક જવાબદારી નિભાવી રહ્યો છે? હકીકતમાં આવી જ્યારે ઘટના બને ત્યારે વિપક્ષે પણ કહેવું જોઈએ કે હા, અમે હાલ સરકારની સાથે છીએ કારણ કે દુર્ઘટના છે, દુર્ઘટના પતી જશે અને એના જે દોષિતો છે એને સજા આપવા માટે થઈને અમે પીડિતોની સાથે છીએ. જો સરકાર નહીં ભાવે તો અમે એમની સાથે રહીશું અને એને સજા અપાવીશું. અને તકલીફ એક વિપક્ષની પણ છે. વિપક્ષી પાર્ટીઓ જે છે એ બીજા મુદ્દાઓ પર વધારે ધ્યાન આપે છે. એમને એવું લાગે છે કે જે બીજા મોટા મુદ્દાઓ છે એનાથી આપણને મીડિયા ઉપર કવરેજ સારું મળે છે. બેઝિક મુદ્દાઓ ભૂલી જાય છે. મોંઘવારી, સેફટી, આવે નાના નાના મુદ્દાઓની વાત કરો ને. ખબર નહીં કેટલી વાર કોંગ્રેસે કોરોનામાં થયેલા મૃત્યુ વિશે વાત કરીએ છે. કેટલી વાર વિપક્ષી પાર્ટીઓ જે છે એમણે મોરબીની વાત કરી નથી કરી. કરવી જોઈએ. જે તીવ્રતાથી કરવી જોઈએ તીવ્રતાથી નથી થઈ. સરકારને ઘેરવી જોઈએ. પણ કદાચ બીજા મુદ્દાઓ ઉપર વિપક્ષ પણ ક્યાંક ભટકાયેલો છે. વિપક્ષને પણ થોડીક જવાબદારી લઈને સરકારના કાન ઉમેરવા જોઈએ કે જો તમે તમારી ફરજ પૂરી રીતે નહીં નિભાવો તો અમે બેઠા છીએ.
હવે આપણે જ્યારે નેતાઓની વાત કરી, આરોપોની વાત કરી, તો જરૂરી નથી કે દરેક સરકાર કે દરેક પક્ષ કે વિપક્ષ ભ્રષ્ટ જ હોય છે કે દરેક અધિકારી ભ્રષ્ટ હોય છે. તાજેતરમાં ઝાપામાં એક કિસ્સો છપાયો હતો કે જે વખતે રાજકોટની અંદર સુંદરમૂર્તિ જગદીશન એ કલેક્ટર હતા, એ વખતે એમને એક હોટલના ઉદ્ઘાટનનું આમંત્રણ આવ્યું હતું. તેમણે અધિકારીને તપાસ માટે મોકલ્યા કે જુઓ આ હોટલ જે છે એ બરાબર છે કે નહીં, અભિપ્રાય માંગ્યો અને ખબર પડી કે સરકારી જગ્યા ઉપર દબાણ કરીને બનાવવામાં આવેલી છે અને જેનું ઉદ્ઘાટન મળ્યું હતું એ જ હોટલને આ અધિકારીએ નોટિસ મોકલાવી હતી. અને આ જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ જ સરકારના એક મુખ્યમંત્રી કેશુબાપા, આ જ કેશુબાપાનો કિસ્સો છે. કેશુબાપાને કારખાનાના ઉદ્ઘાટનનું આમંત્રણ મળેલું, તો એમના વહીવટી તંત્રએ જઈને પહેલા નક્કી કર્યું કે તમે જે કારખાનાના ઉદ્ઘાટનમાં જવાના છો, સાહેબ જે જવાના છે એ ઉદ્ઘાટન જ્યાં થઈ રહ્યું છે એના બધા લાયસન્સો બરાબર છે કે નહીં. બધું ચકાસવામાં આવ્યું, જેટલા લાયસન્સો બાકી હતા બધા લેવડાવવામાં આવ્યા અને એના પછી જ પોતે ઉદ્ઘાટનમાં ગયા. એ પણ બીજેપીના હતા. સરાહનીય છે. આવું દરેકે કરવું જોઈએ. કલેક્ટર હોય, અધિકારી હોય, નેતા હોય, પ્રજાની સેફટી તો આપણો મુખ્ય મુદ્દો છે. અને આ તો ગુજરાતની વાત છે. કાગડા બધે કાળા છે. મહારાષ્ટ્રમાં જાઓ, મહારાષ્ટ્રનો કિસ્સો તમે જોયો, જેમાં એક નબીરે 2 લોકોને ઉડાવી દીધા પોતાની પોર્શ કારથી. પછી એનું જે બ્લડ સેમ્પલ આવ્યું, એ બ્લડ સેમ્પલમાં એનું જે આલ્કોહોલ લેવલ હતું નેગેટિવ આવ્યું. પણ પછી ખબર પડી કે એમાંય પૈસાનો વહીવટ થયો હતો. 3 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા ડૉક્ટરને. હકીકતમાં એ જે નબીરો હતો એના 2 સેમ્પલ લેવામાં આવ્યા. એક સેમ્પલમાં આલ્કોહોલ મળી આવ્યું, બીજામાં ના મળ્યું. એમાં પણ ડીએનએ સેમ્પલિંગ થયું. પછી ખબર પડી કે જે સેમ્પલમાં આલ્કોહોલ નથી મળ્યું એ તો બીજા કોઈનું સેમ્પલ હતું. 2 ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે અને એની અંદર પણ આવડો મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો કે 3 લાખ રૂપિયા આપીને સેમ્પલ બદલાવી નાખ્યું કે દારૂ નહોતો પીધેલો. વિચાર કરો કેટલી પહોંચ હશે. સારું થયું સોશિયલ મીડિયાનું કે આ મુદ્દો બધા સામે આવ્યો અને સરકારે પગલાં લેવા પડ્યા. કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે મોટા નેતાએ ફોન પણ કર્યો હતો કે જે બિલ્ડરનો દીકરો છે એની સામે થોડીક નરમ કાર્યવાહી કરજો. સમાચાર એવા પણ હતા કે એને પિઝા બર્ગર આપવામાં આવ્યા હતા. એ પિઝા બર્ગર એને નહોતા આપવામાં આવ્યા, એના પૈસાને આપવામાં આવ્યા હતા. અને પિઝા બર્ગર આપવામાં આવ્યા હશે તો એ કચેરીમાં રહેલ બાબા સાહેબ આંબેડકર કે ગાંધીજીનો જે ફોટો હશે ને એ વિચારતા હશે કે શું આના માટે થઈને મેં આઝાદી અપાવી હતી, આના માટે થઈને મેં બંધારણ લખ્યું હતું. અને બધે આવું છે. હવે વાત કરીએ ક્રિકેટની. ક્રિકેટમાં બીસીસીઆઈએ એપ્લિકેશન મંગાવી હતી હેડ કોચ માટેની. હવે આ એપ્લિકેશનમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, મહેન્દ્રસિંહ ધોની બધાએ ફોર્મ ભર્યા છે. એકચ્યુઅલી એમાં બધા ડુપ્લિકેટ ફોર્મ છે. જે ગૂગલ ફોર્મ હતું એની અંદર આવા અલગ અલગ ડુપ્લિકેટ ફોર્મ ભર્યા છે. 3000 જેવી એપ્લિકેશન્સ આવી છે અને એટલા માટે થઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તમામ લોકોએ એપ્લિકેશન કરી છે. સચિન તેંડુલકર બધાએ, પણ હકીકતમાં ડુપ્લિકેટ એપ્લિકેશન છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય ક્રિકેટ ટીમનું સુકાન ગૌતમ ગંભીરને મળી શકે છે. ગૌતમ ગંભીર જે છે એ ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ બની શકે છે. પહેલા સાંસદ હતા, પછી રાજીનામું આપ્યું, કહ્યું કે હવે મારે રાજનીતિમાં નથી રહેવું અને પાછા ક્રિકેટમાં આવ્યા. KKR સાથે ટ્રોફી જીત્યા અને હવે કદાચ ઇન્ડિયન ક્રિકેટ ટીમ સાથે જોડાઈ શકે છે. આશા રાખું છું કે આપ સૌને આજનો એપિસોડ ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે મળતા રહીશું માધ્યમ ઉપર.